નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર તો અમદાવાદના ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો। ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની કરાઈ ધરપકડ। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો કાર્તિક પટેલ। ખ્યાતિકાંડ બાદ છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો। ખ્યાતિકાંડ પોલ ખુલ્યા બાદ વિદેશ ભાગી ગયો હતો કાર્તિક પટેલ। पहला ऑस्ट्रेलिया અને ત્યાંથી બાદમાં દુબઈ ભાગી ગયો હતો કાર્તિક પટેલ। કાર્તિક પટેલને પકડવા માટે જાહેર કરાઈ હતી લુકઆઉટ નોટિસ। ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલે કરી હતી કોર્ટમાં અરજી। જો કે કાર્તિકની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી। વધુ વિગત મેળવે સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, આખરે ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પોલીસના સકંજામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે જ્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો હતો, દુબઈથી તે આવ્યો હોવાની હાલ વાત મળી રહી છે, ત્યારે એની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે આ ખ્યાતિકાંડ સામે આવ્યો એટલે કે 11મી નવેમ્બરના રોજ કેટલાક નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા, ઓપરેશન ખોટા કરવામાં આવ્યા હતા, એના કારણે એ ઘટના બન્યા પછી 14 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી। મહેસાણામાં પણ ફરિયાદ દાખલ થઈ હતી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી। મહેસાણામાં જે ફરિયાદ દાખલ થઈ હતી એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવી હતી અને એ તપાસ છેલ્લે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। આ તપાસ પહેલી ધરપકડ પ્રશાંત વજીરાણીની થઈ હતી, એ પછી એક બાદ એક અન્ય આરોપીઓ ઝડપાતા ગયા। ગઈકાલે જ્યારે આ કાર્તિક પટેલની ધરપકડ થઈ છે, અગાઉ જેટલા આરોપી એટલે કે ચિરાગ રાજપૂત હોય, રાશ્રી કોઠારી હોય, સંજય પટોડિયા હોય, તેઓની જે ધરપકડ થઈ હતી એ જ પેટર્ન પર આની ધરપકડ એટલે કે કાર્તિક પટેલની ધરપકડ થઈ છે। અગાઉ પણ જે મુખ્ય આરોપી હતા એમના દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી, એ આગોતરા જામીન ફગાવી દેવામાં આવી। કાર્તિક પટેલે પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી, એ પણ ફગાવી દેવામાં આવી અને અંતે હવે એની પાસે કોઈ વિકલ્પ હતો નહીં, કેમ કે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી। એની પાસે કોઈ પણ પ્રકારનો વિકલ્પ કે અન્ય કોઈ રસ્તા હતા નહીં બચવા માટેના, એટલા માટે જ તેને હવે ગમે તેમ કરીને અહીંયા ગુજરાત અને અમદાવાદમાં આવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જેના કારણે જ્યારે ગઈકાલે તે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની અટકાયત કરી હતી અને હવે એની ધરપકડ બતાવવાની પ્રોસેસ ચાલી રહી છે। અત્યાર સુધી કાર્તિક પટેલ એટલે કે 60થી વધારે દિવસ સુધી કાર્તિક પટેલ સંતા કુકડી રમી રહ્યો હતો। સૌથી પહેલા જ્યારે ખ્યાતિકાંડ બન્યો હતો ત્યારે એ ઓસ્ટ્રેલિયામાં હતો, જોકે હવે ફરિયાદ નોંધાઈ ચૂકી હતી, જેના કારણે તે બચવા માટે ભાગતો ગયો। યુએઈ પહોંચ્યો હતો, ન્યુઝીલેન્ડ પહોંચ્યો હતો, આમ અલગ અલગ કન્ટ્રીમાં તે ભાગતો રહ્યો, પણ પોલીસે એક્ઝેક્ટ લોકેશન મળતું હતું પણ અવારનવાર તે દેશ બદલી નાખતો હતો। એટલા માટે પોલીસને કાર્તિકનો સંપર્ક કરવો એ મોટો પડકાર હતો, પણ એની પાસે કોઈ હવે વિકલ્પ હતા નહીં, એટલા માટે કાર્તિક પટેલ ગઈકાલે જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની ધરપકડ કરી લેવામાં આવી છે। કાર્તિક પટેલની પૂછપરછમાં હવે કેટલાક મોટા ખુલાસા થાય તો પણ નવાય નહીં, કેમ કે અત્યાર સુધી જેટલા આરોપીની ધરપકડ થઈ છે, ચાહે ચિરાગ રાજપૂત હોય, રાશ્રી કોઠારી હોય અથવા તો સંજય પટોડિયા હોય, આ જે મુખ્ય આરોપીઓ હતા એમની ધરપકડમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે અને હેલ્થ વિભાગ અને ખાસ પીએમ જે યોજનાના અધિકારીઓ સાથેનું જે નેક્સસ હતું, જે લિંક હતી, એના પણ ખુલાસા થયા છે। ત્યારે કાર્તિક પટેલનો આખા કિસ્સામાં, આખા કાંડમાં શું રોલ હતો એ સૌથી મોટી વાત સામે આવી શકે છે, કેમ કે એની ધરપકડ પછી એની પૂછપરછ કરવામાં આવશે। પણ સાથે સાથે મહત્વની બાબત એ પણ છે કે કાર્તિક પટેલ શું એને કોઈ છટકબારી મળશે અને છટકી જવા માટે પણ કોઈ એને રસ્તો મળે છે, અથવા તો જે કાર્યવાહી, જે પ્રક્રિયા અન્ય આરોપીઓ સામે થઈ છે અને જેલમાં સળિયા પાછળ જે આરોપીઓ છે એ જ પ્રકારે કાર્તિક પટેલ પણ જાય છે કે કેમ, આખી તપાસમાં હવે કાર્તિક પટેલનો રોલ કયા પ્રકારનો આવે છે એના પર સૌની નજર રહેલી છે। બની શકે છે કે હાલ 10 વાગ્યાનો સમય થયો છે, એટલે કે લગભગ કલાક પછી 11 થી 12 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્તિક પટેલની ધરપકડ થઈ છે। એ મામલે વિગતો સાથે અધિકારીઓ હાજર થાય અને એ બાબતે માહિતી આપશે એ પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ એક્યુરેટ માહિતી, સચોટ માહિતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે સામે આવશે કે જે કાર્તિક પટેલ હતો અત્યાર સુધી, જે યુએઈ હોય, ન્યુઝીલેન્ડ હોય અથવા તો ઓસ્ટ્રેલિયા હોય, આ ત્રણેય કન્ટ્રીમાં ફર્યો હતો, ત્યારે એ કેટલા દિવસ ક્યાં રોકાયો, એને રોકાવા માટે કોણે મદદ કરી હતી, સાથે સાથે જે અન્ય આરોપી છે, ચિરાગ રાજપૂત હોય, રાશ્રી કોઠારી હોય અથવા તો સંજય પટોડિયા હોય, એ ત્રણેય સાથે એ કેવી રીતે સંપર્કમાં હતો, ક્યારે સંપર્ક કર્યો, શું વાતચીત કરી હતી,
શું કોઈ ડેટા કોઈ માહિતી સગે વગે કરવા અથવા તો ડિલીટ કરવા માટે એને કોઈ કાર્તિક પટેલ સૂચના આપી હતી કે કેમ, એ તમામ પ્રકારની પાસા, તમામ પ્રકારની બાબતો, તમામ પ્રકારના મુદ્દા સંદર્ભે તપાસ થશે. સાથે સાથે જ્યારે જરૂર પડશે ત્યારે જે મુખ્ય તમામે તમામ એટલે કે અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 9 આરોપીને સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે છે. સાથે સાથે મુખ્ય હોદ્દા ધરાવતા, મુખ્ય રોલ ધરાવતા હોસ્પિટલમાં એવા રાશ્રી કોઠારી હોય, ચિરાગ રાજપૂત હોય, સંજય પટોડિયા હોય અથવા તો કાર્તિક પટેલ, આ ચારને અલગથી બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. કેમ કે અત્યાર સુધી જે આરોપી પકડાયા છે, મુખ્ય 3 આરોપી, એની પૂછપરછ તો થઈ ચૂકી છે. એમના નિવેદન સાથે રાખીને કયા પ્રકારનું સ્ટેટમેન્ટ તેઓ આપે છે એ પણ એક મહત્વની બાબત આ કિસ્સામાં બની રહેવાની છે. પણ હાલ જે એકમાત્ર આરોપી બાકી હતો કાર્તિક પટેલ, એની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે એની પૂછપરછ કરવામાં આવશે. જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો કાર્તિક પટેલ. ખ્યાતિકાંડ બાદ છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચની ઝપટમાં આવી ગયો. ખ્યાતિ હોસ્પિટલ કાંડ કોણ કોણ પકડાયું, ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જે પ્રકારે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. કાર્તિક પટેલ છે, ખાસ કરીને જે રાજશ્રી કોઠારી જે ઘણા સમયથી ફરાર હતા તેમને પણ પકડી લેવામાં આવ્યા હતા. ડોક્ટર વજીરાણી સૌથી પહેલા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલ ખુલ્યા બાદ વિદેશ ભાગી ગયો હતો કાર્તિક પટેલ, પરંતુ હવે પકડાઈ જતા હજુ કેટલા ખુલાસા થઈ શકે. ઓસ્ટ્રેલિયા હતો કાર્તિક પટેલ, ત્યાંથી તે દુબઈ ભાગી ગયો હતો અને ત્યારબાદ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી અને મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેને પકડી પાડવામાં આવ્યો. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે મુખ્ય સૂત્રધાર કહી શકાય કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો.